તો ના માત્ર અમદાવાદ મહેસાણા હાઈવે પરંતુ રાજ્યભરમાં ટ્રાન્સપોર્ટનો વિરોધ થઈ રહ્યો છે અને ટ્રાન્સપોર્ટર્સે અડાલજ ટોલનાકા પર એકત્ર થઈને વિરોધ કર્યો છે। ટોલ કંપની બેફામ ટેક્સ ઉઘરાવતી હોવાનો આક્ષેપ છે। ટોલ કંપની અને સરકારની મિલીભગતથી નુકસાન થઈ રહ્યું છે તેમ પણ જણાવવામાં આવ્યું। ટોલ ટેક્સ દ્વારા ઉખાડી લૂંટ ચલાવવામાં આવે છે। 500 કરોડમાં રોડ બની ગયો છે અને 3000 કરોડ ઉઘરાવી ચૂક્યા છે અને હજી પણ 1900 કરોડ ઉઘરાવવાની વાત કરે છે। સરકારે નક્કી કરેલા દરથી વધુ ટોલ ઉઘરાવાય છે। ટોલ ટેક્સ માફ કરવાની માંગ સાથે ટ્રાન્સપોર્ટર્સે વિરોધ કર્યો છે। અત્યારે હિન્દુસ્તાનની અંદર 337 ટોલ રોડ છે। એની ઉપર નેશનલ હાઈવે ઓથોરિટીએ જે દર નક્કી કર્યા છે તેના કરતાં બી આ રોડ ઉપર દોઢા ટોલ લેવાય છે। જેમ કે 2XL વ્હીકલના 3 રૂપિયાને 90 પૈસાને બદલે અહીંયા 5 રૂપિયાને 70 પૈસા પર કિલોમીટર ઉઘરાવવામાં આવે છે। તો શા માટે કોઈ એક્સ્ટ્રા ફેસિલિટી છે? તો આવી રીતે જે ઉઘાડી લૂંટ અહીંયા ચાલી રહી છે અને સરકારને આટલી બધી રજૂઆત કર્યા બાદ પણ આમાં કોઈ સુનवाई થતી નથી। सरकार ने जितने पैसे में रोड बनाया था उससे कई गुना कॉन्ट्रैक्टर रोड का पैसा ले चुके हैं। उसके बाद भी 10 साल के लिए और सरकार एक्सटेंशन करने के चक्कर में है कि 10 साल और इस पर इसी तरह की उगरानी होती रहे। ये ट्रांसपोर्टर का शोषण है। ट्रांसपोर्ट के ट्रक जो आज लॉस में चल रहे हैं उनके ऊपर शोषण है। ट्रांसपोर्टरों को इससे मुक्ति मिलनी चाहिए। अगर सरकार ने प्राइवेट व्हीकल को, कार को मुक्ति दी है तो हमारे कमर्शियल व्हीकल को भी इसमें मुक्ति मिलनी चाहिए। यहाँ ये निवेदन करने के लिए हम आज सरकार का ध्यान यहाँ देने के लिए आए हैं कि